હું અને મારો મામાનો છોકરો રખડવા નીકળ્યા હતા, પણ મને નથી ખબર કે રસ્તામાં થાવું હેરાન. અને મારા મામાનો છોકરો આઈફોન યુઝર રેલવે સ્ટેશને પહોંચી ગયા ને રેલવે સ્ટેશને લઈ લીધી સુરતની ટિકિટ. ટ્રેનની વાટે હતા કે મેં મારા મામાના છોકરાની ખબર પૂછી લીધી, કેમ કે એને ગાડી ભટકાડીને મને એને બેને વાગ્યું હતું. ફાઇનલી હોનગઢથી સુરતની ટ્રેન આવી ગઈ ને અમે બે ટ્રેનમાં ઉભા રહી છે, કેમ કે બે હોવાની જગ્યા નથી. સુરત લઈને જગ્યા મળશે કે નહીં ખબર નહીં. કઠણે હારો હારત માથા મારે પેલા ગાડી ભટકાડી દે જગ્યા ન મળે તો ઓલા કહેતા નથી ગુજરાતી ગમે ત્યાં જગ્યા કરે. જગ્યા કરીને ટ્રેનમાં બેસી જાય સેનાની ડિશ લઈને, કેમ કે ખાવું તો પડશે ને. ઘરેથી પૂછ્યા પેટ નીકળે તમારે ન ખાવું ચાલો નહીં. આનો આમ તો પેટનો ખાડો ભરીને અમે બે ભાઈ વેબ સિરીઝ જોવાનું શરૂ કર્યું, કેમ કે જગ્યા મળે છે તો કાંઈક તો લાભ ઉઠાવો ને. આ બધા કેવા ઉભા ઉભા હેરાન થાય. જો ઘડીક પેલા તો એ બધા હેરાન થઈ દેખાતો, પછી હાસી ખબર તો મને પડી કે અમારે યાદ આખી રાત હેરાન થવાનું, કેમ કે હું એની જગ્યા જ નથી, આખી રાત જાગવાનું. તો સવારમાં 4 વાગ્યામાં પકડી દે સુરતમાં. અમે બે ભાઈ લાંબા લહ થઈ જાય, પણ તોય તે મોઢું તો હસતું જ રાખવાનું. એ પાછું કાલ સવારમાં સ્માર્ટ સિટી સુરતમાં રખડવાનું છે ને, ફૂલ બાકાજી કે બોલાવી દેવાની છે ભાઈ સુરતમાં. અમે બે ભાઈ રાત્રે રોકાણનું સુરતમાં ક્યાંક ઇંતજામ કર્યું. ચાલે તમને આ વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. મોરબી સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો. બાય બાય.